चिंता संतान हंतारो यत्पादं यत्पादाम्बुजरेणव स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कला चतुर्विश्चस्तिभिस्तथा षट्भिर्विराजते योऽसौ पंचधा हृदये। ગયા વખતે થોડા સમય પહેલાં આપણે એક દિવસનું પ્રવચન રાખવામાં આવ્યું. આ વખતે આપણે 2 દિવસ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો આ બંધ કરી દે બંધ કરી દે ચાલુ આ વખતે 2 દિવસ આપણે શ્રી મહાપ્રભુજીના આ પુષ્ટિ સંપ્રદાયના જે પાયાના સિદ્ધાંતો છે એમાંથી એક જે આપણું મૂળભૂત સિદ્ધાંત જે છે શરણાગતિનો એના વિશે આપણે 2 દિવસ પર્યંત વિચાર કરશું. શિબિરની અંદર એક વિષય આપણે ચલાવતા હોઈએ છીએ, એને સમજતા હોઈએ છીએ, એનો અભ્યાસ કરતા હોઈએ છીએ, અને બીજો પાર્ટ શિબિરનો એ છે કે તમને આમાંથી શું સમજાણું કે ન સમજાણું કે કાંઈ તમને કોઈ પ્રશ્ન છે એ તમે વિના સંકોચે પૂછી શકો છો. ઓછું હોય એટલે પ્રશ્નોત્તરી પણ થવી જોઈએ. કોઈ પ્રશ્ન હોય સંપ્રદાય સંબંધી, સિદ્ધાંત સંબંધી, કે આપણે પોતાનું એક ભક્તિ માર્ગીય જીવન જીવવું છે એમાં આવતી અડચણો એના વિશે આપણે પ્રશ્નોત્તરી પણ કરવી જોઈએ. તો શિબિરમાં વિષય પણ ચાલતો હોય છે, પ્રવચને હોય છે, અભ્યાસ પણ હોય, સાથે સાથે પ્રશ્નોત્તરી પણ હોય છે. એટલે એ પ્રકારે આપણે 2 દિવસ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતનું અધ્યયન કરશું. સિદ્ધાંત આપણો મૂળભૂત સિદ્ધાંત, પાયાનો સિદ્ધાંત એ છે ભગવત શરણાગતિ. આપણને બધાને ખબર છે કે આપણે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છીએ. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ એટલે શ્રીમદ વલ્લભાચાર્યજીના દ્વારા પ્રવર્તિત જે સંપ્રદાય છે એ પુષ્ટિ સંપ્રદાયના આપણે બધા અનુયાયી છીએ. જ્યારે કોઈ સંપ્રદાય આપણે સ્વીકારતા હોઈએ, કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ સંપ્રદાયને આપણે જ્યારે સ્વીકાર્યો અને કંઠી પહેરી એ સંપ્રદાયની સાધનામાં આપણે પ્રવૃત્ત થયા, સૌથી પહેલી જરૂરિયાત એ છે કે જે સંપ્રદાયના પ્રવર્તક જે ગુરુ છે, આદ્ય ગુરુ છે,
જે આચાર્યચરણ છે એમની અંદર આપણો સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. જો શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યચરણ દ્વારા પ્રવર્તિત આ સંપ્રદાય છે એમાં આપણે દીક્ષા લઈ અને અનુયાયી બન્યા છીએ, તો આપણી સૌથી પહેલી આવશ્યકતા છે આપણા માટે એ છે કે શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યચરણમાં આપણો સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય. જો મહાપ્રભુજીમાં વિશ્વાસ હશે, જો આચાર્યમાં વિશ્વાસ હશે, તો જ આ સંપ્રદાયની અંદર આપણે રહીને સાધના કરી શકશું અને તો જ આપણને આ સંપ્રદાયનું કંઈક ફલ પ્રાપ્ત થશે. આચાર્યચરણ જે છે શ્રી વલ્લભ છે એ આપણા મૂળ ગુરુ છે, આપણા આચાર્યચરણ છે અને આપણા આચાર્ય હોવાથી એમના ઉપદેશો, એમના સિદ્ધાંતો, એમની આજ્ઞાઓ સંપ્રદાયની અંદર રહેલા દરેક માટે બંધન કરતા છે. આ પહેલું વસ્તુ સમજવાની જરૂર છે કે એમની આજ્ઞાથી વિરુદ્ધ કોઈ સંપ્રદાયમાં રહી શકે નહીં. એ સંપ્રદાયમાં એમની આજ્ઞા વિરુદ્ધ કોઈ સાધના કરી શકે નહીં. એમની આજ્ઞા વિરુદ્ધ કોઈ પણ કાર્ય આ સંપ્રદાયમાં રહીને કરી શકાય નહીં. અને જો આપણે કરતા હોઈએ તો માર્ગના ફલથી આપણે વંચિત રહીએ છીએ કે સંપ્રદાયનું જે ફલ મળવું જોઈએ એ એનાથી આપણે વંચિત રહીએ છીએ. સૌથી પહેલી આવશ્યકતા છે શ્રી વલ્લભમાં, શ્રી મહાપ્રભુજીમાં અને એમના પછી એમના બંને પુત્રો શ્રીમદ ગોપીનાથ પ્રભુચરણ અને શ્રીમદ વિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રી ગુસાઈજી, ત્યાર પછી એમના 7 બાળકો. આ આપણી જે આચાર્ય પરંપરા છે એ આચાર્ય પરંપરામાં આપણે સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જોઈએ. શ્રી હરિરાયજી, શ્રી પુરુષોત્તમજી, આ મહાન આચાર્યો આ સંપ્રદાય પરંપરામાં થયા છે. આ બધા આચાર્યોની અંદર આપણો શ્રદ્ધા અને વિશ્વાસ આપણે કેળવવો જોઈએ અને એમની અંદર આપણો વિશ્વાસ, એવો વિશ્વાસ હોવો જોઈએ કે એ આપણા માટે પ્રકટ થયા છે, આપણને રસ્તો બતાવવા માટે, આપણા ઉદ્ધાર માટે, આપણા આત્મકલ્યાણ માટે, આપણને ભગવાન સુધી મિલાવવા માટે આ ભૂતલ ઉપર આચાર્યોનું અવતરણ એ થયું છે. બીજા કોઈ માનતા હોય કે ન માનતા હોય, પણ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હોય એને સ્પષ્ટ માનવું જોઈએ કે ભગવાને જ શ્રી આચાર્યચરણને આપણા ઉદ્ધાર માટે, આપણને ભગવત પ્રાપ્તિ થાય, આપણને એ આપણું જે પરમ સ્થાન છે આપણને પ્રાપ્ત થાય એટલા માટે આચાર્યોનું ભૂતલ ઉપર એ પ્રાકટ્ય થયું છે. એ આપણા માટે થયું છે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, દૈવી જીવોના ઉદ્ધારમાં નિરંતર પ્રયત્નશીલ છે એવું શ્રી આચાર્યચરણનું એ સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યચરણનું સ્વરૂપ છે. અને આપણો એટલો શ્રદ્ધા અને વિશ્વાસ જો આચાર્યમાં હશે આપણો, તો આપણે આપણી સાધના, પુષ્ટિમાર્ગી સાધના સારી રીતે કરી શકશું. મહાપ્રભુજીના સિદ્ધાંતો જ્યારે વૈષ્ણવ વચ્ચે કહેવામાં આવે ત્યારે વૈષ્ણવ કહે છે કે આ કાંઈક નવું બોલે છે. આવી એક ભ્રમણા ઉત્પન્ન થઈ ગઈ છે કે મહાપ્રભુજીના મૂળ સિદ્ધાંતની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણને નવું લાગે કે આ કંઈક નવી વાત કરે છે. બીજા બધા બાળકો તો એ વાત કરતા નથી, આ કંઈક જુદી વાત કરે છે. જુદી વાત નથી આ, પણ મહાપ્રભુજીના ગ્રંથોમાં રહેલી આ મૂળ આજ્ઞાઓ છે, ઉપદેશો છે અને સિદ્ધાંતો છે કે જે શ્રીના ગ્રંથમાં સ્પષ્ટ છે. તો મારા ઘરની વાત નથી, પણ મહાપ્રભુજીના ગ્રંથોમાં આ બધી વાતો સ્પષ્ટ છે. પણ ગ્રંથ જોતા નથી આપણે, પરિણામે આપણને એવું લાગે છે કે આ નવી વાત છે. પણ જો મહાપ્રભુજીમાં આપણો વિશ્વાસ હશે તો આપણને નવી નહીં લાગે, પણ આપણા હિતકારી વાતો લાગશે. એટલે પહેલે આપણે એક દિવસ ટ્રાય કરી કે લોકોને, અહીંના વૈષ્ણવને આ વાત નવી લાગે છે કે કંઈક અચંબા જેવી લાગે છે, કંઈક નવું કહે છે એવું લાગે છે. પણ પાછી જિજ્ઞાસા થાય તો આપણે આ વખતે 2 દિવસ નું આયોજન કર્યું. તો એક આનંદની વાત છે કે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રત્યે વૈષ્ણવ કંઈક જાણવા ઈચ્છે અને અમારું આ કર્તવ્ય છે
કે આ આચાર્ય પરંપરાનો નિર્વાહ શ્રી મહાપ્રભુજીના ઉપદેશના પ્રચાર પ્રસાર ભક્તિ માર્ગીઓ વચ્ચે, દૈવીજીઓ વચ્ચે નિરંતર થતું રહે, એટલા માટે અમારે પણ નિરંતર પ્રયત્નશીલ રહેવું જોઈએ. કારણ કે અમે પછી મહાપ્રભુજીના વંશજો હોવાથી અમારું પણ એક પવિત્ર કર્તવ્ય છે કે મહાપ્રભુજીના ઉપદેશોને વૈષ્ણવજને પોતે વાંચતા હોય કે ન વાંચતા હોય, ગ્રંથનું અધ્યયન કરતા હોય કે ન કરતા હોય, પણ અમારા લોકોએ મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન નિરંતર કરવું જોઈએ. અને એ વાતને સામાન્યમાં સામાન્ય વૈષ્ણવ સમજી શકે એવી રીતે એને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે જ કહું છું, તમને ક્યાંય પણ ન સમજાય તો તમે નિસંકોચ થઈને પૂછી શકો છો. પણ આપણે આપણા સિદ્ધાંતને સમજાવવા વગર આપણો ઉદ્ધાર ખાલી આપણે માર્ગમાં કંઠી બાંધવાથી, બ્રહ્મ સંબંધ લઈ લેવાથી આપણો ઉદ્ધાર થાય એ વાત આપણે ક્યારેય એવી ભ્રમણામાં રહેવું જોઈએ નહીં. ખાલી કંઠી બાંધવાથી ઉદ્ધાર ન થાય, ખાલી માર્ગમાં અમે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છીએ એવું કહેવાથી ઉદ્ધાર ન થાય. અમારા જેવા વલ્લભકુલના બાળકો આવે એના ચરણ સ્પર્શ કરી લ્યો એટલે ઉદ્ધાર થઈ જાય એવી ભ્રમણામાં ક્યારેય રહેવું જોઈએ નહીં. આચાર્યના ઉપદેશથી ઉદ્ધાર થાય છે. ક્યારેય ખાલી આચાર્યને પૂજો, મહાપ્રભુજીની બેઠક જે કરી લ્યો તો ધારી ચરણ સ્પર્શ કરો કે મહાપ્રભુજીની વલ્લભાધીશ કી જય કરો, ખાલી વલ્લભ વલ્લભ કર્યા કહો, ના, એનાથી ઉદ્ધાર ન થાય. ઉદ્ધાર તો મહાપ્રભુજીની જો આજ્ઞા પ્રમાણે જીવન યાપન કરવામાં આવે તો જ ઉદ્ધાર થઈ શકે. અને શ્રી મહાપ્રભુજી એટલા કૃપાળુ છે, વલ્લભાચાર્યચરણ એટલા કૃપાળુ છે કે આપશ્રીના સિદ્ધાંતોને જો આપણે બરાબર સમજીએ તો કોઈ પણ દૈવી જીવ જે છે એનો ઉદ્ધાર ન થાય એવું બને જ નહીં. બહુ સરળતાથી તમારા ઘરમાં અનુકૂળતા હોય કે ન હોય, સેવા કરી શકતા હો કે ન કરી શકતા હો, બધાનું કલ્યાણ, બધાનો ઉદ્ધાર શ્રી આચાર્યચરણના સિદ્ધાંતો દ્વારા થઈ શકે છે. અને એટલા માટે આપણે મહાપ્રભુજીના સિદ્ધાંત જાણશું, ગ્રંથો જાણશું તો આપણે ખબર પડશે. ઘણા લોકોને નિરાશા થઈ જાય કે અમે સેવા કરી શકતા નથી, અમે લૌકિક જંજાળમાં પડેલા છીએ, સેવા કરી શકતા નથી. જે પાકી મર્યાદ લઈને સેવા કરતા હશે એને નિકુંજ લીલાની કે ભગવદ લીલાની પ્રાપ્તિ જલ્દી થઈ જતી હશે, અમે તો આવું કંઈ કરી શકીએ નહીં, અમને તો કંઈ પ્રાપ્તિ થશે નહીં, એવી કોઈને મનમાં નિરાશા રહેતી હોય તો મહાપ્રભુજીના ગ્રંથો જુઓ, સિદ્ધાંતો જુઓ. 84 ને 252 વૈષ્ણવની વાર્તા જોશો તો ખબર પડશે કે દરેક વૈષ્ણવ એક સરખા પરિસ્થિતિવાળા નહોતા. દરેકની પરિસ્થિતિ એવી નહોતી કે જે પોતાના ઘરમાં રહીને ભગવત સેવા કરી શકે, છતાં પણ એ બધાને ભગવત પ્રાપ્તિ થઈ છે. વાર્તા પ્રસંગમાં કેટલાક વૈષ્ણવો જે છે એને સેવા પધરાવી અને સેવા કરી છે, કેટલાય સેવા નથી કરી, છતાં પણ બધાને વાર્તાની અંદર જુઓ, દરેક વાર્તાની અંદર છેલ્લે એવું લખેલું આવે છે, દેહ છોરી કે નિત્ય લીલાકુ પ્રાપ્ત ભય. તો બધાને એક સરખું ફળ પ્રાપ્ત થાય છે. માર્ગમાં રહીને કોઈની પરિસ્થિતિ અલગ અલગ હોય તો ફલમાં વૈષમ્ય ઉત્પન્ન નથી થતું. કારણ કે ફલદાન પ્રભુ કરે છે, પોતાના સામર્થ્યથી કરે છે, કૃપાના બલથી કરે છે, પ્રમેય બલથી કરે છે. જીવના સાધન બલથી અહીં ઉદ્ધાર થતો નથી. એટલે તમે જેવું સાધન કરો એવું ફલ મળે એ પ્રકારથી ઉદ્ધારની પ્રક્રિયા પુષ્ટિ માર્ગમાં નથી. કારણ કે પ્રભુ પોતાના સ્વબલથી, પ્રમેય બલથી દરેક જીવનો ઉદ્ધાર કરવા સમર્થ છે. એનો મતલબ એવો નથી કે આપણે કાંઈ ન કરવું અને આપણો ઉદ્ધાર થઈ જશે, એમ પણ માનવાની જરૂર નથી. પણ કોઈ સેવા કરી શકતું હોય, કોઈ સેવા ન કરી શકતું હોય, કોઈને ઘરમાં ઠાકોરજી પધરાવીને સેવા કરવાની અનુકૂળતા હોય, કોઈને ન હોય, પણ દરેક જો પુષ્ટિ માર્ગ પ્રમાણે ચાલવા ઈચ્છતા હોય તો પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો એવા છે કે દરેક જીવનો ઉદ્ધાર, દૈવી જીવ દરેક જો એને લાગતું હોય કે હું મહાપ્રભુજીનો અનુયાયી છું તો દરેક જીવનો ઉદ્ધાર થઈ શકે, કલ્યાણ થઈ શકે, ભગવાનની પ્રાપ્તિ, ભગવત પ્રાપ્તિ પણ એમને થઈ શકે. કંઈ માલા પિરામણી કરવાની જરૂર ન પડે છતાં પણ ભગવત પ્રાપ્તિ થઈ શકે. માલા પિરામણી એવો એક સિદ્ધાંત આપણે ત્યાં બની ગયો છે કે માલા પિરામણી કરે એટલે રજા મળી ગઈ, ગોલોકધામની પ્રાપ્તિ થઈ ગઈ. આ બધી અંધશ્રદ્ધાઓ છે. કારણ કે સિદ્ધાંતિક ગ્રંથમાં ક્યાંય પણ આવી વિધિઓ મળતી નથી. પણ આપણી ખોટી શ્રદ્ધા
જે વસ્તુમાં આપણે શ્રદ્ધા રાખવી જોઈએ એની બદલે આપણે ખોટી જગ્યાએ શ્રદ્ધા રાખી રહ્યા છીએ. બાકી તો માલા પેરામણી કરતાંય સહેલા રસ્તા છે કે જેને જીવનો ઉદ્ધાર થાય. માલા પેરામણી તો એવો કોઈ રસ્તો જ નથી કે જેથી કરીને જીવનો ઉદ્ધાર થાય, પણ એનાથી પણ સરળ રસ્તા છે. એમાંનો આપણો સિદ્ધાંત શરણાગતિના સિદ્ધાંતને ખાલી આપણે સમજી લઈએ અને જીવન પર્યંત જો ભગવત શરણાગતિનું પાલન કરીએ તો કાંઈ ન કરવાથી પણ જીવનો ઉદ્ધાર થઈ જાય. કાંઈ કરીએ તો ઉદ્ધાર થાય બરાબર, પણ કાંઈ ન કરવાથી પણ ઉદ્ધાર થાય એવું નથી કે ન થાય. પણ ભગવત શરણાગતિનો સ્વીકાર કરી ભગવાનના નિરંતર શરણમાં રહેવાથી પણ, શરણમાં રહેવાનું બીજું કંઈ કરવાનું નથી, ખાલી શરણમાં રહેવાનું, પ્રભુનું શરણ સ્વીકારવું, એનાથી પણ જીવનો ઉદ્ધાર થઈ જાય. એટલે કાંઈક ન કરવાથી પણ ઉદ્ધાર થતો હોય તો શું કામ ચિંતા કરવી? પણ આપણને ખબર નથી, જ્ઞાન નથી કે કેવી રીતે આપણે કયા માર્ગ ઉપર કેવી રીતે ચાલવું, એનું યથાર્થ આપણને માર્ગદર્શનની જરૂરિયાત છે. એટલા માટે મહાપ્રભુજીના ગ્રંથનો સ્વાધ્યાય આ શિબિર દ્વારા શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો આપણે અવગાહન કરીએ, સ્વાધ્યાય કરીએ તો આપણને આપણો રસ્તો મળી જશે. ગ્રંથોથી મળશે, મહાપ્રભુજીની વાણીથી મળશે, શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતથી મળશે રસ્તો. અને એના માટે આપણે અત્યારે ભેગા થયા છીએ કે કોઈ પણ ગમે તેવો જીવ હોય, સુસાધન, નિસાધન, દુષ્ટ સાધન, ભગવાન સર્વનો ઉદ્ધાર કરવા સમર્થ છે. અને ભગવાનની કૃપાથી જીવનો ઉદ્ધાર થાય છે, ભગવાનની કૃપાથી ભગવાનની પ્રાપ્તિ થાય છે, ભગવત કૃપાથી જ એ ભગવાન મળે છે. એવો જે આપણો સિદ્ધાંત જે છે એ આપણો પુષ્ટિ માર્ગ છે. પુષ્ટિ માર્ગની અંદર જીવના સાધનથી ઉદ્ધાર નથી થતો, ભગવાનની કૃપાથી ઉદ્ધાર થાય છે. તો ભગવાનની કૃપા એ જે જીવ પર હોય એ જીવ આ પુષ્ટિ માર્ગની અંદર આવીને માર્ગનું અનુસરણ કરી શકે છે. તો આપણા ધોળપદમાં પણ કીધું છે કે કૃપા વિના સિદ્ધિ ન થાય હોજી રે. તો કૃપા વિના સિદ્ધિ ન થાય હોજી રે. તો ભગવત કૃપાથી જીવનો ઉદ્ધાર થાય છે, પણ ભગવાનની કૃપા એ આપણને પ્રાપ્ત છે. એટલે આપણે આ શ્રી મહાપ્રભુજીના માર્ગમાં આવ્યા છીએ. પણ મહાપ્રભુજીના સિદ્ધાંતને સમજી લઈએ તો બહુ સરળતાથી આપણે આપણો રસ્તો આપણે પસંદ કરી શકશું. બધા માટે સેવા કરતા હોય કે સેવા ન કરતા હોય, ઠાકોરજીની સેવા કરવાની કોઈને અનુકૂળતા હોય કે ન હોય, બધા માટે જરૂરી સિદ્ધાંત છે શરણાગતિ. શરણાગતિ આપણો પ્રાણ છે. એટલે આપણે આ સિદ્ધાંત પસંદ કર્યો કે પહેલાં શરણાગતિને સમજી લઈએ. તો મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે એવમ આશ્રયણમ પ્રોક્તમ સર્વેષામ સર્વદા હિતમ કલૌ ભક્ત્યાદિ માર્ગાહિ દુસ્સાધ્યાય ઇતિ મે મતિ. મહાપ્રભુજી કે કલિકાલમાં ભક્તિ આદિ માર્ગ તો બહુ કઠિનતાથી સિદ્ધ થાય એમ છે, કારણ કે ભક્તિ કોણ કરે? કલિકાલની અંદર મોટાભાગના જે જીવો જે છે એ વિષયાસક્ત હોય છે, વિષયાસક્ત હોય છે, અલ્પ આયુષ્યવાળા હોય છે, મંદ ભાગ્યોપદ્રતા, જીવોપસ્થપરાયણા. કલિકાલના જીવો જે છે એ ઇન્દ્રિયોના વિષયોની અંદર લોલુપ હોય છે અને ઇન્દ્રિયોના વિષયોથી આસક્ત થઈને જે રહેતા હોય છે તેમાં ભગવત પ્રાપ્તિ, તો એના માટે ભગવાનની ભક્તિ કરવી એ તો દુસાધ્ય છે, કારણ કે ભગવત ભક્તિનો વિચાર નથી આવતો. ભગવાનની ભક્તિ કરવી કે ભગવાનની પ્રાપ્તિ કરવી એવો વિચાર પણ કલિકાલના જીવને આવતો નથી, કારણ કે કેવલ વિષય ભોગ અને પોતાના દેહના સુખનો વિચાર એની અંદર પોતાનું જીવન પૂરું કરતા હોય છે. તો કલિકાલના જીવો એવા હોય છે કે એને પોતાના દેહના સુખની ખબર નથી કે દેહનું કલ્યાણ કેમ થાય, પણ આત્માને કલ્યાણ વાત જવા દો, પણ તમારો દેહ કેવું સ્વસ્થ રહે એનો પણ વિચાર કલિકાલના જીવોને હોતો નથી. એવા ભોગાસક્ત અને વિષયાસક્ત જીવ કલિકાલમાં હોય. હું તો આત્મકલ્યાણની વાત જવા દઉં, પણ તમારા દેહને સ્વસ્થ રાખી શકો એવી પણ બુદ્ધિ કલિકાલના જીવોમાં હોતી નથી. પાન, માવાન, ગુટકા, તમાકુ, બીડી, સિગરેટ, દારૂ, ઠંડા પીણા, હોટલ બજારનું ભ્રષ્ટ ખાનપાન, એ દેહનું પણ એનાથી અકલ્યાણ થાય છે. દેહ પણ જે છે સ્વસ્થ રહી શકતો નથી. એવી જીવનશૈલી કલિકાલના જીવો. આત્માના કલ્યાણનો વિચાર તો જવા દો, આત્માનો તો વિચાર જ નથી આવતો.
પણ દેહ પોતાનો જે છે, ભગવાને આપેલું આ જે શરીર છે, એ શરીરને સારું રાખી શકે એવી પણ બુદ્ધિ કલિકાલના જીવોમાં હોતી નથી. એટલે મહાપ્રભુજી કહે છે કલૌ ભક્તિ આદિ માર્ગા હિ દુસાધ્યાય જયંતિ. આ કલિકાલમાં તો ભક્તિ આદિ માર્ગ, ભક્તિ માર્ગનો વિચાર આવવો એ મોટી વાત છે. ભગવાનની ભક્તિ કરવી છે એવો વિચાર આવે તો એ બહુ કોઈ ભગવાનની કૃપા વિના ન થઈ શકે. ભાઈ કલિકાલના જીવો એટલા નિમ્ન કક્ષાના જીવો હોય છે આપણે બધા કલિકાલમાં. ઘણી એમ કહ્યું કે પશુ પણ સારા કહેવાય, પશુ પણ સારા કહેવાય કે ખાલી ખોરાકની જ ચિંતા હોય છે. પશુઓને ખાલી ખોરાકની, પેટ ભરવાની ચિંતા હોય છે. એને પાન, માવા, તમાકુ એ જરૂરિયાત પશુઓને ક્યારેય પડતી નથી. ચાની જરૂરિયાત નથી પડતી. ચા તો પશુઓને ચાની જરૂર નથી પડતી. એનો જે ખોરાક છે એના સિવાય પશુઓને પણ બીજી કંઈ જરૂરિયાત તો હોતી નથી. તો કલિકાલના જીવો જે છે એ દેહનો પણ વિચાર નથી કરતા, તો પછી આત્માનો વિચાર ક્યાંથી કરે? આત્મકલ્યાણ. જો એનાથી કોઈ આગળ કોઈ સંસ્કારી જીવ હોય, મર્યાદા માર્ગી, તો એને આત્મકલ્યાણનો વિચાર આવે કે ભાઈ દેહ પછી આત્મા પણ છે. આ દેહ છૂટા પછી શું? આ દેહ કેટલી વાર ટકે? ગમે એટલા દેહનું લાલન પાલન કરીએ પણ કેટલો ટકી શકે દેહ? તો દેહનું તો લિમિટ કેટલી? 60 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ પછી દેહ છૂટવાનો છે. તો દેહ છૂટા પછીનો વિચાર એ આત્માનો વિચાર જે કરતું હોય કે એક આત્મા છે કે જે દેહ છોડીને બીજા દેહમાં પ્રવેશ કરે અથવા તો એની ઊંચી નીચી ગતિ થાય, એવો આ દેહની અંદર એક જીવાત્મા છે, જે ચેતના છે. કે મરેલા વ્યક્તિ અને જીવતા વ્યક્તિમાં ફરક એટલો જ છે. દેહ બધો એમને એમ હોય છે, ફક્ત ચેતન નથી હોતું, એમાં ચૈતન્ય નથી હોતું. એ ચૈતન્ય તત્વ જે છે એ જીવાત્મા છે, ભગવદ અંશ છે. એ ભગવદ અંશરૂપ જે જીવાત્મા છે એ હજારો વર્ષોથી આ રીતે જ્યારથી સૃષ્ટિ થઈ છે ત્યારથી જીવાત્મા છે. જ્યારથી સૃષ્ટિની રચના થઈ, ભગવાને આ સૃષ્ટિની રચના કરી ત્યારથી આ જીવાત્મા છે. આપણો એમ નથી આપણે 50, 100, 60 વર્ષના નથી આપણે 100 વર્ષના, હજારો વર્ષો થઈ ગયા છે. આ જીવાત્માનું પરિભ્રમણ એ ચાલુ છે. જીવાત્મા પણ નિત્ય છે. મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે કે મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ જીવ સનાતન અંશ છે ભગવાનનો, જે આપણા બધાની અંદર એ જીવાત્મા રહેલો છે. એ જીવાત્મા આ રીતે હજારો વર્ષોથી પરિભ્રમણ કરે છે. એક દેહમાંથી બીજા દેહમાં જાય છે, 84 લક્ષ યોનિમાં ભ્રમણ કરે. હવે આપણને ક્યારેક કોઈ ઉત્તમ ભગવાનની થોડી ઘણી કૃપા હોય, જેના ઉપર ભગવાનનો અનુગ્રહ હોય, તો એને વિચાર આવે કે હવે કે આ જન્મરણનું ચક્ર બંધ થાય અને નિત્ય આનંદની પ્રાપ્તિ થાય, કે જે જીવાત્માની અંદર જે આનંદ જે તિરોહિત થઈ ગયો છે, છુપાઈ ગયો છે, એ આનંદ પાછો પ્રકટ થઈ જાય અને આપણે આપણા ક્યાં સુધી આ ગતિ કર્યા કરશું એવો જેને વિચાર આવે એ પોતાના આત્મકલ્યાણનો કાંઈક રસ્તો શોધવાનો પ્રયત્ન કરે, કંઈક ધર્મ માર્ગે ચાલવાનો પ્રયત્ન કરે. પહેલાં જીવો એવા હોય છે કે જેને દેહ પછી આત્માનો કંઈ વિચાર જ નથી હોતો. એ જીવ કેવલ ભોગાસક્ત જીવો હોય છે, જેને મહાપ્રભુજી પ્રવાહી જીવ કહે છે. જીવાત્માની 3 પ્રકાર છે. જીવાત્માના એક પ્રવાહી જીવો હોય છે, એક મર્યાદા જીવ હોય છે અને એક પુષ્ટિ જીવ હોય છે. તો જે ભોગાસક્ત જે છે, વિષયાસક્ત જે છે, જેને આત્માનો વિચાર જ નથી, દેહાત્મવાદી છે, દેહને આત્મા અલગ લાગતા જ નથી, એને ફક્ત આ જીવન જ દેખાય છે, એ પ્રવાહી જીવો હોય છે. કલિકાલના મોટાભાગના જીવો પ્રવાહી જીવો હોય છે. કલિકાલમાં મોટાભાગે આવા જ હોય છે. અલ્પાયુષી. કલિકાલના જીવોનું આયુષ્ય પાછું બહુ ઓછું છે, કારણ કે આપણને એક ક્ષણ પછી શું થાય ખબર નથી. અલ્પાયુષી જીવ, કલિકાલના બધા જીવો અલ્પાયુષી હોય છે. આ બધા કલિકાલના જીવોના લક્ષણ શાસ્ત્રમાં પણ આપેલા છે, શ્રી મહાપ્રભુજી ગ્રંથોમાં પણ આપેલા છે. કલિકાલના જીવો પાસે સમય ઓછો છે, અલ્પાયુષી હોય છે. મંદ ભાગ્ય ઉપદ્રતા જીવોપસ્થ પરાયણા. 2 વસ્તુમાં જ પરાયણ હોય છે કલિકાલના મોટાભાગના જીવો.
એક જીવવા, જીભનો સ્વાદ અને વિષય ભોગ, આ બેની અંદર જ પ્રાણ હોય છે. એ પ્રવાહી જીવો હોય છે કે જેને બે વસ્તુ એમ લાગે કે જીવનનું પરમ ધ્યેય આ બે વસ્તુમાં ખાવું અને વિષય ભોગ. પુષ્ટિમાર્ગનું પતન, આ બે વસ્તુમાં જ પુષ્ટિમાર્ગીઓનું પણ પતન થઈ ગયું કે આપણે ભગવાનના ભક્ત બનવા જોઈએ એની બદલે આપણે પ્રસાદિયા ભક્ત બની ગયા. પુષ્ટિમાર્ગીય કહેવત પણ પડી ગઈ છે કે જૈનોનું ચૂને ને વૈષ્ણવનું લૂને. જૈન લોકો ખર્ચો કરે એ દેરાસરો બનાવવામાં અને એમાં ખૂબ ચૂના છટાવે, કેસરવાળા ચૂના છટાવે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ બસ મોનથાળ, મઠરી, લાડુની જ વાત કરે. પતન થઈ જાય આપણું આની અંદર. આપણે ભગવાનના ભક્ત બનવાને બદલે પ્રસાદના ભક્ત બની ગયા. વાત કઈ આવી ગઈ પાછી? જીવો પસ્થ પરાયણા. કલિકાલના જીવો હંમેશા જીવવાના સ્વાદ અને વિષય ભોગની અંદર એ પડેલા હોય છે. ક્યારેય એને આત્માના કલ્યાણનો વિચાર આવતો જ નથી. પણ ભગવાનનો થોડો ઘણો અનુગ્રહ જેને પ્રાપ્ત હોય, ભગવાનનો કંઈક સામર્થ્ય ન પાતી અનુગ્રહ જેના ઉપર હોય, એને કંઈક એવો વિચાર આવે કે આ ક્યાં સુધી ભટકવું, આ જન્મ મરણનું ચક્ર ક્યાં સુધી ચાલે, કેટલી વખત જન્મવું, કેટલી વાર મરવું, કેટલી વાર આ બધા સંસાર ઉત્પન્ન કરવા, કેટલી વાર આની અંદર બંધાવવું. એનાથી જેને કંટાળો આવે કે કંઈક એમાંથી બહાર નીકળવાની, મુક્ત થવાની ઈચ્છા થાય, એ જીવોને મહાપ્રભુજી કહે છે મર્યાદા જીવ છે. એને મર્યાદા જીવોને વિચાર આવશે કે હવે આનો મોક્ષ થવો જોઈએ, મુક્તિ થવી જોઈએ, આમાંથી બહાર નીકળવું જોઈએ. એ મર્યાદા જીવો હોય છે કે જેને આત્માનો વિચાર હોય છે કે દેહની અંદર એક આત્મા રહેલો છે અને આત્માનું કલ્યાણ શાસ્ત્રોએ બતાવેલા રીત પ્રમાણે ચાલવાથી, શાસ્ત્રોએ જે માર્ગ બતાવ્યા છે એ આત્મકલ્યાણના, એ માર્ગ પર ચાલવા માટે પ્રવૃત્ત થવું જોઈએ, એવો વિચાર મર્યાદા માર્ગી જીવને આવે છે. ત્રીજી પ્રકારના જીવ એ આપણે પુષ્ટિ જીવો. એને ખાલી આત્મકલ્યાણનો વિચાર નથી, પણ જેને ભગવાન પરમાત્મા પ્રત્યે કંઈક ખેંચાણ છે, જે પરમાત્માના આપણે અંશ છીએ, એ પરમાત્મા પ્રત્યે જે કંઈક ખેંચાણ છે, કંઈક લગાવ છે, પ્રેમ છે, સ્નેહ છે, આત્મકલ્યાણની વાતથી ઉપર ઉઠીને જેને પરમાત્મા પ્રેમ છે, જે પરમાત્માને ચાહી રહ્યો છે, એને મેળવવા પ્રયત્નશીલ છે કે પરમાત્માની પ્રાપ્તિ કેમ થાય. આત્માનું કલ્યાણ તો મોક્ષથી થઈ જાય તો મર્યાદા માર્ગીઓને પોતાની એ જે ગતિ જે છે એને એમાં લાગે કે ભાઈ મોક્ષ થવાથી અમારી ગતિ થઈ ગઈ. પણ એનાથી પણ એક ઊંચી કેટેગરીના જીવ છે, એને ખાલી મોક્ષથી સંતોષ થતો નથી, એને પરમાત્માનો વિચાર આવે છે કે આત્માની અંદર એક પરમાત્મા છે. આપણા દરેક જીવાત્માની અંદર એક પરમાત્મા રહેલો છે. આત્મા સો પરમાત્મા સિદ્ધાંત એ આપણો સિદ્ધાંત નથી. આત્મા સો પરમાત્મા એ શાંકર લોકોનો સિદ્ધાંત છે, માયાવાદી લોકોનો સિદ્ધાંત છે. પણ ભક્તિ માર્ગીઓનો, પુષ્ટિ માર્ગીઓનો, શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત છે કે આત્મા માં પરમાત્મા. આત્મા છે જીવાત્મા, એની અંદર પરમાત્મા બિરાજે છે, આનંદરૂપ પરમાત્મા એ બેઠો છે. અને એ પરમાત્માની પ્રાપ્તિ કરવી, એ પરમાત્મા કેમ પ્રાપ્ત થાય, એના પ્રત્યેનું ખેંચાણ, એને પ્રેમ જે જીવમાં કંઈક હોય અને એને પ્રાપ્તિ માટે જે પ્રયત્નશીલ હોય, એ જીવો કંઈક પુષ્ટિ જીવ કહેવાય છે. મહાપ્રભુ કહે છે આ બે કરતાં અલગ જીવ છે. તસ્માત જીવા પુષ્ટિ માર્ગે ભિન્ના એવ ન સંશયા ભગવદ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિનંથા ભવે. એને ભગવાનના સેવા માટે સર્જાયેલા આ જીવ હોય છે કે ભગવાનની સેવા ન મળે ત્યાં સુધી આ જીવને સંતુષ્ટિ થાય નહીં. એટલે આત્મામાં જે પરમાત્મા છે, એ પરમાત્મા પ્રત્યેનું જે ખેંચાણ છે એ પુષ્ટિ જીવોમાં સહજ હોય છે. એટલે પુષ્ટિ માર્ગી જીવ જે છે એ પરમાત્માને પ્રેમ કરનારા એ જીવો હોય છે. આ ત્રણ પ્રકારની જીવાત્મા, જેટલા પણ જીવાત્મા છે એ ત્રણ પ્રકારના છે. યા તો પુષ્ટિ છે, યા તો મર્યાદા છે, યા પ્રવાહ છે. હવે આપણે માની લઈએ કે આપણે પુષ્ટિ સંપ્રદાયમાં છીએ એટલે આપણે પુષ્ટિ જીવો છીએ. તો પુષ્ટિ જીવોની અંદર પણ પ્રવાહ અને મર્યાદા હોઈ શકે છે. તો પુષ્ટિ જીવો કેવા હોવા જોઈએ? પુષ્ટિ જીવ તરીકે આપણે કેવા હોવા જોઈએ?
એના માટે શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે કે પુષ્ટિમાર્ગી જે જીવો જે છે એ ભગવદ રૂપ સેવાર્થમ તો સૃષ્ટિને નથા ભવે. પુષ્ટિમાર્ગી જે જીવ જે છે એ જીવ નિરંતર ભગવત પ્રાપ્તિ માટે ભગવાન પ્રત્યે પ્રેમવાળા અને પ્રભુની ના પ્રેમથી પ્રભુ તરફ ખેંચાયેલા, નિરંતર એમાં એનું ખેંચાણ પ્રભુ પ્રત્યે હોય એ જીવો હોય, પુષ્ટિ જીવો હોય છે. તો આપણે પુષ્ટિમાર્ગી જીવો કેવા હોવા જોઈએ એના માટે આપણે મહાપ્રભુના સિદ્ધાંતો સમજીએ કે મહાપ્રભુના જે સિદ્ધાંતો છે એ પ્રકારની ભાવના જે જીવોમાં સહજ રીતે હોય અથવા કેળવવાથી પણ આવતી હોય તો એ પુષ્ટિ જીવ હોય. પુષ્ટિમાર્ગમાં દીક્ષા તો આજે બધાએ લઈ લીધી. તકલીફ એ થઈ ગઈ કે પુષ્ટિ જીવોને જ પુષ્ટિમાર્ગી દીક્ષા આપવી જોઈએ તો કોઈ બહુ પ્રશ્ન નહોતો. તો દીક્ષા બધાને અપાઈ ગઈ છે, બધાને બ્રહ્મ સંબંધ, બધાને નામ દીક્ષા, એટલે બધા ભેગા થઈ ગયા. દરેક જીવ પુષ્ટિમાર્ગી જીવ છે કે નહીં એ ખાલી કંઠી પહેરવાથી નક્કી નહીં થાય. કોઈ કંઠી પહેરી લીધી એટલે પુષ્ટિ જીવ થઈ ગયો એવું નથી. કંઠી તો ગમે એ પહેરી શકે, પણ મહાપ્રભુજીના આજ્ઞાઓ પ્રમાણે જે રહેવા માટે તત્પર હોય. મને તો એવો આશ્ચર્ય થાય કે મહાપ્રભુજીના સિદ્ધાંતની વાત કરું તો ઘણા મર્યાદા માર્ગીઓ સમજી જાય છે, તો પરંપરાથી જે પુષ્ટિ માર્ગીઓ એ છે કે આવું તો કાંઈ હોય. પુષ્ટિ માર્ગીઓ પ્રશ્ન કરે છે કે આવું થોડું હોય, આટલા વર્ષથી ચાલ્યું આવી જ સાચું છે. ભાઈ મહાપ્રભુજી કહી રહ્યા છે એ સાચું કે આટલા વર્ષથી ચાલ્યું એ સાચું? નક્કી શું કરવું? તો હવે આમાં નક્કી કરવું કે આ પુષ્ટિમાર્ગી જીવ છે બીજા લોકો સમજી જાય. એકવાર મારી ગોંડલમાં શિબિર હતી, નવરત્ન ગ્રંથ ઉપર ગોંડલમાં શિબિર હતી. તો ત્યાં એ લોકોએ રોજ મને લઈ આવવા મૂકવા માટે ગાડીની વ્યવસ્થા કરી હતી. ડ્રાઈવર મુસલમાન હતો. એ મુસલમાન બેઠો બેઠો પ્રવચન સાંભળતો, રોજ પ્રવચન સાંભળે, કારણ કે મને એને લઈ આવવાનો જુનાગઢથી, પાછો જુનાગઢ મૂકી જવાનો. ડ્રાઈવર મુસલમાન. અને ગોંડલ એક એવું ગામ છે કે એની અંદર લગભગ અત્યારે 14 થી 15 હવેલી તો છે. ગામના પ્રમાણમાં સૌથી વધારે હવેલી કદાચ ગોંડલમાં હશે, સૌરાષ્ટ્રમાં. ગામના વસ્તીના પ્રમાણમાં હવેલીની સંખ્યા એ લગભગ 14-15 હવેલી છે. તો અને પ્રવચન સાંભળવા માટે તમારી જેમ બધા ઘણા વૈષ્ણવ તો ભેગા થઈ જાય, પ્રવચન સાંભળવા ઘણા ભેગા થાય, પણ પ્રવચન અનુકૂળ તો અમુકને જ આવે. અમુકને પાકી ખાતરી હોય કે બધા સાંભળવા માટે આવે છે પણ કંઈ અનુકૂળ આવે નહીં, કારણ કે આ મોનથાર જેવું તો નથી બધાને ભાવે. મોનથાર તો બધાને ભાવે. હા, પ્રવચન કે મોનથાર જેવું નથી કે બધાને ભાવે, એટલે બધાને ગમે એવું જરૂરી નથી. એટલે આપણે ટ્રાય કરીએ, ગમે તો ચાલુ રાખીએ, ને કે બંધ કરીએ, કે આપણે કંઈ કોઈ લેવા દેવા નથી, પણ ગમે તો ચાલુ રાખીએ. ન અનુકૂળ આવે તો જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવને માલા પ્રાણ બોલે ને, સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આ તો ટ્રાય કરવાની છે કે પુષ્ટિજીવ હશે તો અનુકૂળ આવશે, પુષ્ટિજીવ નહીં હોય, ખાલી મોનથારના પ્રેમી હશે તો એને અનુકૂળ નહીં આવે. એટલે બધી જગ્યાએ જે શિબિર કરીએ ખાલી ટ્રાય જ કરવાની હોય છે કે પુષ્ટિજીવ હશે તો સ્વીકારશે, પુષ્ટિજીવ નહીં હોય તો નહીં સ્વીકારે, એને અનુકૂળ આવશે જ નહીં. એટલે એ ગોંડલમાં પણ એવું જ છે કે હું શિબિર કરી ત્યારે મહાપ્રભુજીના સિદ્ધાંતોની ચર્ચા કરતો હતો. ત્યારે એ મુસલમાન ડ્રાઈવર મને એમ કીધું કે હું બધી વાત સમજી ગયો, કે અમારા મુસલમાનના ધર્મમાં અને તમારા ધર્મમાં પ્રોબ્લેમ સેમ છે, કે જે અમારા ધર્મ ગ્રંથોમાં લખ્યું એ મુસલમાનો કરતા નથી, મુસલમાન કંઈક બીજું કરે. અમારા જે ધર્મ ગ્રંથમાં હકીકતમાં જે લખ્યું છે એ રીતે મુસલમાન લોકો રહેતા નથી. એના મૌલવી ઉપદેશ કંઈક બીજો જ કરે, કુરાનમાં કંઈક લખ્યું છે, મૌલવી કંઈક ઉપદેશ કરે. એટલે મુલ્લા અને મૌલવીઓ જે છે એ પણ કુરાનમાં કહેલું એવી રીતે નથી કહેતા, પણ સગવડિયો ધર્મ બતાવતા હોય છે. એટલે કે હું તમારી વાત સમજી ગયો કે તમારે અહીંયા પણ આ જ પ્રોબ્લેમ છે, કે જે આપણા ધર્મગ્રંથમાં લખ્યું છે એ પ્રકારે આપણે જીવવા માંગતા નથી, કંઈક બીજો સંપ્રદાય જીવી રહ્યા છે. મહાપ્રભુજી કંઈક આજ્ઞા કરી છે ને આપણે કંઈક જીવી રહ્યા છીએ. મહાપ્રભુજીના ગ્રંથોની અંદર ક્યાંય માલા પેરામણી દેખાતી નથી. મહાપ્રભુજીના ગ્રંથો, શ્રી ગુસાઈજીના ગ્રંથો, ગોપીનાથજીના ગ્રંથો, શ્રી હરિરાયજી, શ્રી પુરુષોત્તમજી આવા મહાન આચાર્યો થયા, એના હજારો ગ્રંથ આપણી પાસે પ્રાપ્ત છે, એમાં ક્યાંય માલા પેરામણી વિધિ નથી, છતાં આપણે કરીએ છીએ.
આપણા ધર્મગ્રંથમાં નથી ક્યાંય, છતાં માલાપીરામણી કરીએ. તો મુસલમાન સમજી ગયો વાત કે ભાઈ પ્રોબ્લેમ આ છે કે જે તમારા ધર્મગ્રંથોમાં લખ્યું છે એ પ્રકારે તમે વૈષ્ણવ જીવતા નથી, ને અમારે ત્યાં મૌલવી સાચું કહેતા નથી, તમારે અહીંયા મારા જ સાચું કહેતા. મેં કીધું મને તો બહુ આનંદ થયો. મેં કીધું તમે મારી વાત સમજી ગયા, પણ આ બધા બેઠા છે ને એમાંથી લગભગ કોઈ સમજ્યા નથી. એ પણ સવારે ઉઠીને હવેલી જવાના જ છે. 5-10 સમજાવે તો સમજાવે, એમાં અમારે આશા નથી કે આટલા બધા લોકો સમજી જાય. 5-10 એને ઘરે ઉતરશે જ નહીં આ વાત. જે ચીલા ચાલુ જે ધર્મ ચાલ્યો આવ્યો છે 50-100 વર્ષથી, એટલો દ્રઢ થઈ ગયો છે આપણને કે આપણને મહાપ્રભુજીની વાત અનુકૂળ આવતી જ નહીં. વાર્તા પ્રસંગ જોઈ લ્યો, વાર્તા પ્રસંગમાં કેવી રીતે વૈષ્ણવ જીવતા હતા, એની જીવનની શૈલી કેવી હતી, અને અત્યારે આપણે કઈ રીતે પુષ્ટિ માર્ગને જીવીએ છીએ એના ઉપરથી ખ્યાલ આવી જશે આપણને કે કાંઈક ઘોટાળો તો છે. એટલે આપણે સમજવું જોઈએ. સારું લાગે ખરાબ લાગે બહુ મોટી વાત નથી, પણ મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે એને આપણે બરાબર જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એ પ્રમાણે જો આચરણ કરશું તો થોડાક સાધનથી પણ આપણને દિવ્ય ફલ પ્રાપ્ત થઈ જશે, થોડાક સાધનથી. અને બાકી બહુ સાધન કરશું, ગમે એટલી પાકી મર્યાદા રાખશું, ગમે એટલી ઠાકોરજીની સેવા કરશું, પણ મહાપ્રભુ સિદ્ધાંત જો નહીં પાળતા હોઈએ તો બધું ભસ્મમાં હોમ તુલ્ય છે. ખાલી મહેનત થવાની છે, ખાલી મહેનત થવાની છે. મહાપ્રભુજીનો સિદ્ધાંત ખાલી શરણાગતિ રાખવાથી પણ ભગવત પ્રાપ્તિ થઈ જાય. અને બહુ વધારે સાધન કરીએ પણ મહાપ્રભુજીના સિદ્ધાંતને અનુકૂળ ન હોય એ રીતે આપણે સાધન કરીએ તો ગમે એટલું કરવા છતાંય ફલ કાંઈ ન મળે, મહેનત ખાલી થાય. પણ ઓછી મહેનતે પણ વધુ ફલ પ્રાપ્ત થઈ શકે જો આપણે આચાર્યનું અવલંબન લઈએ, આચાર્યની વાણીનું અવલંબન લઈએ, આચાર્યચરણના ઉપદેશનું અવલંબન લઈએ, આચાર્યચરણના ગ્રંથનું અવલંબન લઈએ તો થોડા સાધનથી પણ મહાન ફલની પ્રાપ્તિ આ કલિકાલમાં થઈ શકે છે. કારણ કે કલિકાલ ભક્તિ માટે બહુ સારો કાલ છે. ભલે ખરાબ કાલ છે, બધી ખરાબીઓ કલિકાલમાં વધારે ફેલાયેલી હોય છતાં જેને ભક્તિ માર્ગ પર ચાલવું છે એના માટે કલિકાલ જેવો ઉત્તમ માર્ગ કોઈ સમય નથી. કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે કૃતે યદ ધ્યાયતો વિષ્ણુમ તેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યાયામ કલૌ તદ હરિકીર્તનાદ કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્તબંધ પરમ વ્રજેત. તો કલિકાલની અંદર તો ખાલી ભગવાનના નામનું કીર્તન કરવાથી પરમ ફલ પ્રાપ્ત થઈ જાય, ભગવત પ્રાપ્ત થઈ જાય. સતયુગમાં તો ખૂબ ભગવાનનું ધ્યાન ને સમાધિ લાગવાથી 1000 વર્ષોની સમાધિ લાગે ત્યારે જે ફલ મળે, ત્રેતાયામ યજતો મખઈ મોટા મોટા યજ્ઞો કરવાથી ત્રેતાયુગમાં જે ફલ પ્રાપ્ત થાય, દ્વાપરની અંદર ભગવાનની ઉપાસના કરવાથી જે ફલ પ્રાપ્ત થાય, કલિકાલમાં ભગવાનના નામના કીર્તન માત્રથી કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્તબંધ પરમ વ્રજેત, ભગવાનનું ખાલી નામ લેવા માત્રથી એ જીવનો ઉદ્ધાર થઈ શકે. તો હવે આ સરળ માર્ગ છે, કઠિન માર્ગ છે. ભગવાનનું નામ ખાલી નામ લેવા માત્રથી શ્રી કૃષ્ણ શરણમમાં કે કાંઈ પણ નામ શ્રી કૃષ્ણ શરણમ ન આવડે તો શ્રી કૃષ્ણ, ગોવિંદ, ગોપાલ, મુકુંદ, માધવ, હરિ, દામોદર જે નામ આવડે દરેક નામનું ફલ સરખું. ભગવાન કૃષ્ણના કોઈ પણ નામ તો એમાં શ્રી કૃષ્ણ શરણમથી ઉદ્ધાર થાય એવું નથી, પણ ભગવાનના નામ માત્રથી કલિકાલની અંદર જીવનો એ ઉદ્ધાર થઈ શકે છે. પણ તકલીફ એ છે કે નામ પણ લેવાવું તો જોઈએ ને. તકલીફ પાછી એ છે કે થઈ જાય બહુ સરળ સાધનથી જીવનો ઉદ્ધાર થઈ જાય, પણ નામ